મારું નામ સિમરબેન ભોળાભાઈ પરમાર. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી નેસવડ પ્રાથમિક શાળા. વાર્તાનું નામ બતકનું બચ્ચું. એક બતકનું બચ્ચું એના પરિવાર સાથે મોટા જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ એને કહ્યું, ચાલ તને તરતા શીખવાડું. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. છતાં પણ એની માં એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી. એમાં વહાણો તરતા હતા, મગરમચ્છ હતા, કાચબાઓ હતા અને નાની મોટી માછલીઓ હતી. બચ્ચાની માએ એને કહ્યું, ચાલ આમાં નાહી લે, આમાં તરી લે. કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાવ, તો નહીં તરું. બચ્ચાએ તો તરવાની ના પાડી દીધી. પછી એની માને થયું કે આમાં પાણી જાજુ બધું છે એટલે બચ્ચાને ડર લાગતો હશે, એને નદીના કિનારે લઈ જાય. બચ્ચાની માં એને નદીના કિનારે લઈ ગઈ. નદીના કિનારે જઈને એમાં તો કમળના ફૂલ હતા, સિંગોડાના વેલા હતા, કાચબાઓ હતા અને નાની મોટી માછલીઓ હતી. બચ્ચાની માએ એને કહ્યું, ચાલ આમાં નાહી લે. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાવ, તો નહીં તરું. બચ્ચાની માને થયું કે આમાં પણ પાણી જાજુ છે એટલે બચ્ચાને ડર લાગતો હશે, હું એને ખાબોચિયા પાસે લઈ જાઉં. બચ્ચાની માં એને એક ખાબોચિયા પાસે લઈ ગઈ. બચ્ચાની માં ખાબોચિયા પાસે જઈને કહે કે ચાલ આમાં નાહી લે. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાવ, તો નહીં તરું. બચ્ચાએ તો આમાં પણ તરવાની ના પાડી દીધી. બતકની માં તો હિંમત હારી ગઈ અને એના બચ્ચાના પપ્પાને વાત કરી. બચ્ચાના પપ્પાને બહુ ગુસ્સો આવ્યો અને તે ત્રણે એક વાવ પાસે ગયા. એ વાવમાં પાણી જાજુ હતું અને એ ઊંડી હતી. બચ્ચાની માએ એને કહ્યું, ચાલ આમાં નાહી લે, આમાં તરી લે. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાવ, તો નહીં તરું. બચ્ચાએ તરવાની ના પાડી. પછી એના પપ્પાએ કહ્યું, બેટા નીચે તો જો કેટલું સુંદર મજાનું પાણી છે. બચ્ચું જેવું નીચું નમ્યું એટલે એના પપ્પાએ એક પાટિયું માર્યું એટલે બચ્ચું છબાક કરતું પાણીમાં ગયું અને નીચે જઈને એના પગ હલાવવા લાગ્યું અને પાંખ હલાવવા લાગ્યું. બચ્ચાને તરતા આવડી ગયું. તે બચ્ચું ઉપર આવ્યું અને ગીત ગાવા લાગ્યું. તરવાની મજા, ઠંડા પાણીમાં પડવાની મજા અને નાહવાની મજા. બચ્ચાને તરતા આવડી ગયું અને તે તો નદીમાં, નદીના કિનારે, ખાબોચિયામાં બધાયમાં નાહવા લાગ્યો.